નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। મેગા સિટીઓમાં શહેરની શોભા વધારતું અને વિકાસનો પર્યાય બની રહેલી આ જે ઇમારતો છે તે બનાવવામાં આવે છે અને વધતા શહેરીકરણ માટે એ ખૂબ જ જરૂરી પણ છે। પણ આ બધા વચ્ચે આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે અને એટલું જ નહીં, બાંધકામ પણ આડેધડ થઈ રહ્યું હોવાના આક્ષેપો સતત લાગી રહ્યા છે અને એ આક્ષેપોની સાબિતી શહેરમાં ભરાતા પાણી અને ઉભરાતી ગટરો સાથે જ વધતું પ્રદૂષણ આપી રહ્યું છે। કારણ કે લેવલ લીધા વગર જ આડેધડ બાંધકામ કરી નાખવામાં આવે છે અને વિકાસના નામે આપણે જાણે વિનાશને નોતરી રહ્યા હોઈએ છીએ તેવો ઘાટ અત્યારે તમામ મેગા સિટીઓમાં ઘડાઈ રહ્યો છે। હવે હાઈકોર્ટે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને અમદાવાદમાં ગ્રીન કવર લગભગ ખતમ થવાના આરે છે। સાથે જ શહેરના જે બંધારણને ધ્યાને રાખી અને ફ્લાયઓવર કે પછી ક્રોસ રોડ બનાવવામાં આવતા હોય એ નથી બનાવવામાં આવી રહ્યા અને સાથે તેમણે વધુમાં એવું કહ્યું છે કે એ દિવસો પણ દૂર નથી જ્યારે અમદાવાદ સિમેન્ટ અને કોન્ક્રીટનું એક જંગલ બની જશે। આ સાથે જ નબળું કામ કરતી કંપનીઓને વારંવાર શું કામ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ એક સવાલ હાઈકોર્ટે ઉભું કર્યું છે। એટલે હવે હાઈકોર્ટ પણ એ કહી નાખ્યું છે કે ક્યાંક નહીં પણ ઘણું બધું ખોટું થઈ રહ્યું છે આપણી આસપાસ, પણ આમાં પીડાતી જનતાનો શું વાંક છે અને આ બધા પાછળ જેનો વાંક છે શું એના સુધી તંત્રના હાથ પહોંચે છે કે કેમ, તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ જોડાયા છે અને ભાજપમાંથી ઉર્વિશભાઈ કંથારિયા જોડાઈ ચૂક્યા છે। પહેલા તો ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। પ્રફુલભાઈ, આ વધતું જતું જે શહેરીકરણ છે તેની પાછળ આ બિલ્ડિંગો વધે છે એ એક આપણે કારણ વ્યાજબી કહી પણ શકીએ, કારણ કે લોકો અહીં સ્થાયી થવા આવે છે તો એ જાય ક્યાં, પણ આડેધડ થઈ રહ્યું છે એ કેટલું યોગ્ય અને વૃક્ષોનું તો જે નિકંદન નીકળી રહ્યું છે એ કેટલું યોગ્ય? આમાં લખમાં બે વાત, તમે જે પ્રશ્ન પૂછોમાં બે પાસા છે। એક તો વૃક્ષોનું આડેધડ નિકંદન નીકળે છે એ પ્રશ્ન છે ને બીજું આડેધડ વિકાસ થઈ રહ્યો છે એની વાત છે। હવે જે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ને એની સામે કોર્પોરેશન દર વખતે 10 લાખ નવા વાવતું હોય છે, આ વખતે 30 લાખનું ટાર્ગેટ છે, પરંતુ એમાંથી પૂરેપૂરા ઉછળતા હોતા નથી। અને બીજી બાજુ કપાવાની વાત છે, એમાં 60, 70 કે 50 વર્ષ જૂના જે વૃક્ષો છે એને જે કાપવાની વાત છે એ અત્યંત કાળજુ કંપાવનારી વાત છે। તમે જુઓ કે BRTSનું જ્યારે ડેવલપમેન્ટ થયું ત્યારે લગભગ 2200 જેટલા વૃક્ષો કાપ્યા હતા, મેટ્રોનું થયું ત્યારે બીજા 2200 જેટલા કપાયા, જ્યારે ગાંધી આપણે અહીંયા ટાઉન હોલ પાસે જે ગુજરાત કોલેજનો જે બ્રિજ બન્યો એ વખતે લગભગ 1200 જેટલા વૃક્ષો કપાયા, અંજલિ બ્રિજ બન્યો ત્યારે એટલા જ વૃક્ષો કપાયા। એટલે આપણે વિકાસના નામે આપણે હંમેશા વિનાશને નોતરું આપવા ટેવાઈ ગયેલા છીએ એવું કહી શકાય। આજે આ વિષય એટલા માટે નીકળ્યો કે હાઈકોર્ટની અંદર જે પાંજરાપોળ પાસે બ્રિજ થઈ રહ્યો છે એની જાહેર હિતની અરજી એક દાખલ થઈ, એમાં ચીફ જસ્ટિસ સુનિતાજી અગ્રવાલ છે અને જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી છે, એમની ખંડપીઠમાં આજે ચર્ચા થઈ કે ભાઈ તમે આ જે બ્રિજ કરી રહ્યા છો એમાં લગભગ 91થી વધારે વૃક્ષો કપાવાના છે, એમાં 4 વૃક્ષો એ લોકોએ રાતોરાત કાપી નાખ્યા, પરંતુ આજુબાજુના જાગૃત નાગરિકોએ બાકીના વૃક્ષો ના કપાય એ માટે બહુ જ મોટી ઝુંબેશ ચલાવી અને રણજીત કોન્ટ્રાક્ટરને જે આ કામ આપ્યું છે એણે પાટિયા પણ મારી દીધા છે બે તરફ અને રોડ સાંકડો કરી નાખ્યો છે ચોમાસા દરમિયાન, અને કામ તો હજુ શરૂ થયું નથી ને એના ઠેકાણા નથી ને હવે તો જાહેર હિતની અરજી થઈ ગઈ હાઈકોર્ટની અંદર। એટલે હાઈકોર્ટે એક તો વૃક્ષ છેદન સામે ખૂબ જ ઝાટકણી કાઢી છે કે ગ્રીન કવર્ડ છે જે માનવ જાત માટે અત્યંત જરૂરી છે, આપણને ઓક્સિજન આપે છે, આપણને ઉનાળાની અંદર ઠંડક આપે છે, ગ્રીન કવર્ડ છે દિવસે ને દિવસે ઘટતું જાય છે। છેલ્લા વર્ષો દરમિયાન લગભગ 41% જેટલું ગ્રીન કવર્ડ ઘટ્યું છે અને આ ઘટાડો છે એ જ કે ચેન્નાઈ છે, બેંગ્લોર છે, દિલ્હી છે, મુંબઈ છે એના કરતાં પણ આપણા અમદાવાદની અંદર ગ્રીન કવર્ડ છે એ ઘટતું જાય છે। એટલે ગ્રીન કવર્ડ ઘટે છે, વૃક્ષો કપાય છે એ બહુ જ મોટી ચિંતાનો વિષય છે। તમે જુઓ કે જ્યારે 48 ડિગ્રી સુધી ગરમી પહોંચી જતી હોય ત્યારે તમારે વૃક્ષોની ખૂબ જ જરૂર છે, વૃક્ષો વધારે ઉછેરવાની જરૂર છે। હવે એ બ્રિજ જો દિશા બદલી
અને નહેરુ નગરથી એલડી કોલેજ તરફ એન્જિનિયરિંગ તરફ કરે તો એ બાજુ BRTS થયેલી જ છે, એટલે વૃક્ષો અગાઉ કપાઈ જ ગયા છે. હવે આ બાજુ કરે છે એટલે બે બાજુ વૃક્ષો કપાય છે. અને જે CRI મોટી જે સૌથી મોટી સંસ્થા છે રોડ ટ્રાફિકની, એણે જે દિશાનું સૂચન કર્યું હતું એ આ દિશાનું સૂચન કર્યું હતું કે BRTS નો રૂટ છે એ તરફ બનાવો, પરંતુ કોર્પોરેશનને કંઈક ઘેલું લાગ્યું તો આ તરફ બનાવે છે. હવે એની સાથે જસ્ટિસ શ્રીએ બીજા બે પ્રશ્નો ઊભા કર્યા છે. એમાંનો એક પ્રશ્ન છે વધતું જતું ટ્રાફિક અને અકસ્માતોના વધતા આંકડા. એમણે એમ કહ્યું છે કે SG હાઈવેથી તમે અંદરની સાઈડે જાઓ તો તમામ રોડ ઉપર જે ફ્લાયઓવર છે, જે ક્રોસ રોડ છે, એ બધાનું આયોજન છે એ આડેધડ થયેલું છે. અને જે ફ્લાયઓવર બ્રિજ છે અને અંડરપાસ પણ જ્યાં જ્યાં છે ત્યાં બધું જ આડેધડ થયેલું છે. હવે આપણા જે નગર આયોજનની વાત કરીએ તો આપણે નગરનું આયોજન કઈ રીતે થવું જોઈએ, એમાં બે પાસા હોય છે, સેવા અને શાસન. આપણે અંગ્રેજોએ આપેલ શાસન પદ્ધતિ સ્વીકારી છે, એટલે આપણે શહેરનું શાસન કરે છે, સેવા નહીં. તમે જુઓ તો જે વિદેશના કેટલાક શહેરો છે, હું નામ નહીં બોલું, એનું જે મેનેજમેન્ટ બહુ જ સારું છે. એનું કારણ એ છે કે એમને સેવાનો કન્સેપ્ટ અપનાવ્યો છે. ત્યાં સિટી મેનેજર હોય છે અને એની પાસે જ બધા પાવર્સ હોય છે કે ક્યાં કઈ તકલીફ પડે છે અને કઈ રીતે નિવારવી. જ્યારે આપણે ત્યાં શું છે કે IAS અધિકારીઓને બધા શાસન કરે છે કે એમને કંઈ બધા જ વિષયનું જ્ઞાન હોય એ જરૂરી નથી કે હેલ્થનું જ્ઞાન હોય ને અર્બન ડેવલપમેન્ટનું જ્ઞાન હોય ને રોડ ટ્રાફિકના એન્જિનિયરિંગનું જ્ઞાન હોય ને પાણીના પ્રવાહનું જ્ઞાન હોય, જરૂરી નથી. એટલે એના જે એક્સપર્ટ માણસોએ નિર્ણયો લેવા જોઈએ ને, મતલબ વહીવટી અધિકારીઓ નિર્ણયો લે છે. એ એક સૌથી આપણે ત્યાં મોટી ખામી છે, જેને કારણે સેવા ગૌણ બની જાય છે. અને શાસન છે એટલે ગવર્નન્સ એ મેઇન બની જાય છે. મિનિમમ ગવર્નન્સ હોવું જોઈએ એવું માનનીય વડાપ્રધાન શ્રી છેલ્લા કેટલાય વર્ષોથી શીખ આપી રહ્યા છે, પરંતુ શેઠની શિખામણ જાપા સુધી એ કોઈને યાદ રહેતું નથી. બીજી વસ્તુ એ છે કે પહેલાં પ્લાનિંગ થવું જોઈએ ને પછી ડેવલપમેન્ટ થવી જોઈએ. હવે ડેવલપમેન્ટ થઈ જાય પછી પ્લાનિંગ કરવા જાય છે. દાખલા તરીકે આડેધડ સોસાયટીઓ ઊભી થઈ જાય, પછી ત્યાં રોડ પાડવા જાય, ત્યાં ગટર નાખવા જાય, પાણીની લાઈન નાખવા જાય, અને પછી એમ કે હવે રોડ લાઈનમાં તમારું મકાન આવશે, તમારું મકાન તોડવું પડશે. અલા પણ પહેલાથી જ તમે પ્લાનિંગ કરો ને પછી ત્યાં ડેવલપમેન્ટની મંજૂરી આપો. આ તો આડેધડ થઈ ગયું, પછી પાછું એને પેલા પાછા વગવાળા હોય તો કે રોડ આટલો બધો થોડો સાંકડો કરે ને, પછી આ પ્રશ્ન ઊભો થાય કે ટ્રાફિક આડેધડ છે અને અકસ્માતો વધે છે. જે કોર્ટે ઠપકો આપ્યો છે એ જ સિચ્યુએશન આવી અને આપણે ત્યાં ઊભી રહી જાય છે. એટલે જે બ્રિજ ત્યાં બની રહ્યો છે એની દિશાની વાત છે, વધતા જતા ટ્રાફિકની વાત છે, સાંકડા આપણા જે રોડ છે એ સાંકડા કરવાની ટેવ કોર્પોરેશનને એવી તો પડી ગઈ છે. હું એક જ મિનિટમાં પૂરું કરું છું કે જે પ્રહલાદનગર રોડ છે 100 ફૂટનો રોડ હતો, એટલો પહોળો હતો. એ અત્યારે તમે જુઓ કે પાર્કિંગ બનાવ્યું, ગ્રીન પેચ બનાવ્યો, સાયકલ ટ્રેક બનાવ્યો અને અત્યંત સાંકડો કરી નાખ્યો. આ જ હાલત તમે સાયન્સ સિટી રોડની કરી. સાયન્સ સિટી રોડ પર આવતા 25 વર્ષ સુધી ટ્રાફિક જામ ના થાય એટલો પહોળો રોડ હતો. હવે પાછળ મોટી ફૂટપાથ, પહોળી ફૂટપાથ બનાવી, વેપારીઓના લાભાર્થે બનાવી, કોના લાભાર્થે ભગવાન જાણે. પછી સાયકલ ટ્રેક, પછી ગ્રીન ટ્રેક અને પછી પાર્કિંગ. અને આજની તારીખે ત્યાં ટ્રાફિક જામ થવા માંડ્યો. જે ટ્રાફિક આવતા 20 વર્ષ સુધી જામ નહોતો થવાનો એ આજની તારીખે જામ થઈ ગયો. એટલે આપણું એન્જિનિયરિંગ કેવું છે અને આપણું પ્લાનિંગ કેવું છે એના સામે બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ રહ્યો છે. બિલકુલ. ઉર્વેશભાઈ, આપ મને એ કહો કે શહેરની અંદર જે આડેધડ બાંધકામ થઈ રહ્યું છે અને ત્યારબાદ વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને જે ઋતુચક્ર છે એના જ કારણે આખું ક્યાંક ખોરવાઈ ગયું હોય તેવું અત્યારે હાઈકોર્ટ પણ સ્વીકારી ચૂકી છે અને આક્ષેપો તો દિવસ રાત લાગી જ રહ્યા છે લોકોના. તો તમે શું કહેશો? ખૂબ ગંભીર મુદ્દો છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેરનો જે રીતે વિકાસ જે રીતે થયો, જે પ્રમાણે વસ્તી વધી, જે પ્રમાણે સિસ્ટમ ઉપર પ્રેશર વધતું ગયું, એના આધારે નવા કન્સ્ટ્રક્શન વધતા ગયા, ગોળાકાર વિકાસ થતો ગયો. એટલે જે આંકડાની દ્રષ્ટિએ આપણે જોઈએ છે કે પ્રમાણ ઘટ્યું પણ વિસ્તાર વધ્યો છે અને પ્રમાણ ઘટ્યું છે, એટલે એ એક પ્રશ્નાર્થ છે.
પરંતુ જે હકીકત છે કે આ સંજોગોમાં આપણે સરકારની જવાબદારી, પ્રજાની, સંસ્થાઓની, સિસ્ટમની શું જવાબદારી છે, એના આધારે શું થઈ રહ્યું છે એ વિષય વધારે મહત્વનો છે. એક તો સંકલિત પ્લાનિંગ જે છે કે ઇન્ટિગ્રેટેડ પ્લાનિંગ જેને કહે છે, કે જે તમામ જે પાઇપિંગ નેટવર્ક છે કે ઉપરનું તંત્ર છે, ડ્રેનેજ છે કે સ્યુએજ છે, વેસ્ટ વોટર છે, આ બધાનું સંકલિત પ્લાનિંગ થાય એ પ્રમાણેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. એમાં જે એક્સપર્ટ્સ, જે વિશેષજ્ઞ છે, એમને એમાં જોડવામાં આવેલા છે. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ છે આપણે ગાંધીનગરમાં, એ વૃક્ષોનો રેશિયો કેવી રીતના હોવો જોઈએ એની પણ એ પૂરેપૂરી રજેરજની માહિતી વૈજ્ઞાનિક ઢબે રજૂ કરે છે. અને ગ્રાઉન્ડ ઉપર લઈ જવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, અન્ય એજન્સીઓ છે. હવે 20 લાખ વૃક્ષો છેલ્લા 2 થી 3 વર્ષમાં નવા થયા છે. અને વૃક્ષને સમય લાગે છે, વૃક્ષો કપાયા પણ છે. અને એક માન્યતા હતી કે એમ કે વૃક્ષ વાવવું એટલે કોઈક પર્યાવરણવાદી તો નહીં કહી દે ને, એવો પણ ભય હતો. એ ભય દૂર કરવામાં આવ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણે આવો વિકાસ નથી જોઈતો. વૃક્ષને આપણે પર્યાવરણનું પણ જતન કરવાનું જ છે. અને એના આધારે એક આખી જે મુવમેન્ટ ચાલી, આ 20 લાખ વૃક્ષો છેલ્લા 2-3 વર્ષમાં, અને આ વર્ષે 30 લાખ વૃક્ષો વાવવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. અને એમાંથી અમને કહેતા આનંદ થાય છે કે 18 લાખ અને 61,000 વૃક્ષોનું કામ પૂરું થઈ ગયું છે. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, કે જેમનો મત વિસ્તાર છે ગાંધીનગર, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવે છે, તેમણે દરેક સોસાયટી, દરેક ફ્લેટને અંગત પત્ર લખીને અપીલ કરી છે કે તમે જેટલી શક્યતા હોય જગ્યાની એટલા વૃક્ષો વાવો, એનું જતન કરો, તંત્ર તમને પૂરેપૂરો સાથ આપશે. એના માટે આ વૃક્ષોની વાત થઈ ગઈ ઉરુષભાઈ, હવે આપણે બિલ્ડિંગ પર આવી જઈએ. આડેધડ જે બાંધકામ થઈ રહ્યું એના પર. બિલ્ડિંગમાં જે છે સ્ટાન્ડર્ડ્સનો, જે ધારાધોરણના અભાવે કેટલુંક આડેધડ જે આપણે જે કહ્યું, એ આડેધડ બાંધકામ જે થયું છે એ ભવિષ્યમાં કેવી રીતે રેગ્યુલરાઇઝ થાય, હવેના બાંધકામમાં કેવી રીતે પ્રમાણિત વ્યવસ્થાઓના આધારે બાંધકામ થાય કે જેથી આ પ્રકારની કોઈ અગવડો ના પડે સામાન્ય નાગરિકને. કે જેવી રીતે સ્ટોમ વોટરની જે સિસ્ટમ છે, તો સ્ટોમ વોટર સિસ્ટમ નવા જે કઈ બિલ્ડિંગ થઈ રહ્યા છે, તો એ લોકોને કમ્પલસરી સ્ટોમ વોટર લાઈન આપવાનું કહ્યું છે. એ નવા બિલ્ડિંગની સામે એ જે કંઈ વરસાદનું એક્સેસ પાણી છે એ જમીનમાં ઉતરી જાય, એનું લેવલ ઊંચું આવે, એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. એવી જ રીતે એને લગતી આનુષાંગિક જે કંઈ વ્યવસ્થાઓ છે પાઇપિંગની, એ બધી પણ પ્રમાણિત રીતે થઈ રહી છે. એટલે હવે જે થયું છે એ ખેદજનક છે, પરંતુ હવે જે થઈ રહ્યું છે એ સકારાત્મક રીતે સૌને લાભકારી હોય એ રીતના એનું આયોજન થાય તે માટે સિસ્ટમ ગંભીર પ્રયત્ન. તમારે સિસ્ટમમાં ઉર્વેશભાઈ પહેલો સુધારો તો ભ્રષ્ટાચાર રહિત વહીવટનો કરવો પડશે. જ્યાં ભ્રષ્ટાચાર હશે ત્યાં આડેધડ જ થશે અને ગેરકાયદેસર જ થશે. બિલકુલ. આપણે વિરમભાઈ, તમે મને એ કહો કે આપણી આસપાસ ક્યાંક તો ખોટું થઈ રહ્યું છે અને એની સાબિતી આપણને રોજબરોજની જે તસવીરો સામે આવી રહી છે ને એ આપી રહી છે. પછી તે ઉભરાતી ગટર સ્વરૂપે હોય, વરસાદી પાણી જ્યાં ત્યાં ભરાઈ જાય છે એ સ્વરૂપે હોય, કે પછી વધતા પ્રદૂષણ સ્વરૂપે હોય. આના પાછળ તમે કોને જવાબદાર કારણો માની રહ્યા છો? પ્રથમ તો પ્રફુલભાઈએ જે એક વાત હમણાં જે કરી દીધી કે જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એના બધા કારણો છે. આજે આના મૂળમાં આપણે જઈએ તો ભ્રષ્ટાચાર. પણ એ પહેલા હું મંતવ્ય ન્યૂઝને ખૂબ અભિનંદન આપીશ. માનનીય વડાપ્રધાનશ્રીએ તો કદાચ આજે કીધું હશે કે વૃક્ષ વાવજો, પણ 1 વર્ષ પહેલાની હું જો વાત કરું તો મંતવ્ય ન્યૂઝે એક મુહિમ ઉપાડી હતી ને હું એટલા માટે એમને અભિનંદન આપીશ કે એ સજાગ લોકોને કરવા માટે, એ એક જાગૃતિ લાવવા માટે, પર્યાવરણને બચાવવા માટે થઈને જે વાત મંતવ્ય ન્યૂઝે આ જ પ્લેટફોર્મ પરથી 1-1.5 વર્ષ પહેલાની વાત છે. પ્રફુલભાઈ કદાચ હું ખોટો ના હોઉં. વિરમભાઈ, હજુ એ મુહિમ ચાલુ જ છે. હા, અને એટલે અમે એ મુહિમ- 75 લાખ વૃક્ષો વાવવાના હા, છે. હું એ જ વાત કરું છું કે એ મુહિમ તમે 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા જે ઉપાડી હતી, એટલે અભિનંદન તમને. હવે વાત એ છે કે જે બ્રિજોની આપણે વાત છીએ તો તમે જે પહેલા પ્રફુલભાઈ જે વાત કરી કે એન્જિનિયરિંગમાં કંઈક લોચા છે, કંઈક પ્રોબ્લેમ છે, એટલા માટે છે કે તમને જો IIM વાળો બ્રિજ જે છે એ બ્રિજ આમ ક્રોસમાં રિંગ રોડ ઉપર બનાવવાનો હતો, એ ક્રોસ આ રીતે IIM તરફ બનાવી દીધો.
ત્યાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. એનાથી હું આગળ તમને કહું તો હેલ્મેટ સર્કલની જો વાત કરીએ તો ટ્રાફિક ત્યાં જે થાય છે એ આજે પણ ટ્રાફિક જે પહેલા થતો હતો એટલો ને એટલો ટ્રાફિક આજે ત્યાં છે. જે ICR ની જે વાત કરી પ્રફુલ્લભાઈએ એમને પણ હમણાં કહ્યું. વિરમભાઈ હું તમારી વાતને બરાબર ટેકો આપું છું. ઉર્વિશભાઈ તમારા પક્ષમાં આ વાત પહોંચાડજો એ રીતે હું તમને વિનંતી કરું છું કે બ્રિજની ડિઝાઇન એવી તો કેવી હોય છે કે બ્રિજ ઉપર સૌથી વધારે વાહન હોવો જોઈએ. બ્રિજ ખાલી હોય છે ને નીચે ટ્રાફિક એટલો ને એટલો હોય હું છે. એ જ કહેવા માંગુ છું. તમે જો IIM વાળા બ્રિજ ઉપર તમે પહોંચો તો તમને કેટલા વ્હીકલ મળે રોડ ઉપર ક્રોસ થાય તો તમારી સાથે ચાલવા વાળા કેટલા છે. એવી જ રીતે હેલ્મેટ સર્કલ હેલ્મેટ જે બ્રિજ બન્યો છે ત્યાં કેમ કે તમને થલતેજ અને નવરંગપુરાને જોડતો એ બ્રિજ જે રસ્તો છે ત્યાં ટ્રાફિક તો નીચે એટલો ને એટલો જ છે. આજે પણ ત્યાં જે અણધડ રીતે જે તમે મંજૂરીઓ જે લોકોને આપીને હું ત્યાંના એક રુદ્ર કોમ્પ્લેક્સની વાત કરું તો એનો FP જે ફાળવવામાં આવ્યો હતો એ આગળની સાઈડ હતો ને પાછળ એમની જગ્યા એમ ત્યાં એમને બનાવવાનું હતું એની જગ્યાએ એ KC બાવા સાહેબ જે હતા પોલીસ અધિકારી હતા અને એમની એ સાઈડ હતી. એમને તરત આગળની તરફ કેમ કે એમના કમર્શિયલ પર્પઝથી જે બનાવેલું હતું જો રોડ ઉપર હોય તો એમની મિલકત વેચાઈ જાય અને એના માટે થઈને એમને આગળની તરફ ફાળવવા ત્યાં પાર્કિંગની વ્યવસ્થા જ નથી. ત્યાં તમને બે લાઈનમાં તો ત્યાં એ હોસ્પિટલો છે બે લાઈન એ હોસ્પિટલમાં આવેલા દર્દીઓના વાહનો ત્યાં પડ્યા હોય સાધન તમે ત્યાં નીકળી જ ના શકો. એટલે દરેક જગ્યાએ એનાથી હું આગળ તમને બીજો બ્રિજ બતાવું. તમે ગુજરાત કોલેજનો બ્રિજ જોઈ લો દુનિયાના કોઈ ખૂણે તમને આવો બ્રિજ જોવા નહીં મળે. એવી જ રીતે તમને પ્રભાત ચોક થી ચાણક્યપુરીને જોડતો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તમે એટલો બધો ક્રોસમાં લેવામાં આવ્યો છે કે જાણે કોઈ એમના પ્રતિનિધિ ત્યાં કોઈ રહેતું હોય ભારતીય જનતા પાર્ટીના કોઈ મળતિયા એમના ઘર વચ્ચે આવતા હોય જે બચાવવા હોય એ રીતનો આખો વળાંક આપેલો બ્રિજ બનાવવામાં આવ્યો છે. એનાથી બીજો તમને આજુ પ્રભાત ગોતા બ્રિજ તમે ક્રોસ કરો છો એટલે ત્યાં તરત આગળ જતા છારોડીનો પાટિયું ત્યાં આવી જાય છે તો છારોડી ત્યાં જવા માટે આજે પરિસ્થિતિ એવી છે કે વચ્ચેનો જે કટ હતો તમારે બંધ કરવો પડ્યો એટલે તમારે જો અહીંયા છારોડી જવું હોય હાલ અત્યારે તો તમારે છેક વૈષ્ણવ દેવીથી U-ટર્ન લઈ અને પાછું ત્યાં આવવું પડે. નહીતર અત્યારે એક વિકલ્પ તરીકે એમને નીચેથી રોંગ સાઈડમાં માટેનો રસ્તો એ સરકારે અત્યારે કરી આપ્યો છે. આ કેટલા અંશે વ્યાજબી છે. ત્યાં કટ બંધ કરીએ બહુ સારી બાબત છે. અકસ્માતો ઘણા થયા ત્યાં લોકો બહુ અકસ્માતો થયા. પણ મારો કહેવાનો મતલબ છે ગોતાનો તમે જો બ્રિજ બનાવો તો એને તમે થોડો લંબાઈ શક્યા હોત પણ છાસવારે તમે ટુકડા કરો છો અને પછી તમારા મળતિયાઓને આપો છો ને એ કામગીરી કેવી હોય છે એ તમે ગાંધીનગર અમદાવાદ સરખેજને જોડતો જેટલા બ્રિજ બન્યા છે એમાં બન્યા પેલા નિર્માણાધીન હતા ત્યારે પણ કેટલા એના પિલ્લર પડી ગયા વચ્ચે ત્યાં ભૂવા પડી ગયા અને આજનો લેટેસ્ટ હું તમને કહું તો સુરતની અંદર આજે જે મેટ્રો માટેનો જે પુલ બની રહ્યો છે એ પણ તૂટી ગયો. તો વારંવાર અને દ્વારકા આપણા જે દેવભૂમિ દ્વારકાની વાત કરીએ ભગવાન કૃષ્ણની જે ભૂમિ છે ત્યાં સુદર્શન બ્રિજ માન્ય પ્રધાનમંત્રી શ્રીએ એનું ઉદ્ઘાટન કર્યું છે. હજી 6 મહિના નથી ત્યાં ગાબડા પડી ગયા છે. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક તમારી મિલીભગતથી અને નામદાર હાઈકોર્ટે પણ એ જ સૂચન કર્યું છે કે જે લોકો બ્લેકલિસ્ટમાં તમે કંપનીઓ નાખેલી છે જે બિહારમાં જેને પુલ બનાવ્યા હતા ને પુલ જે તૂટી ગયા છે એમને તમે અહીંયા કોન્ટ્રાક્ટ આપો છો તો શું તમારી એની જોડે મિલીભગત છે? સેના માટે તમે એમને વારંવાર એ લોકો તમારા મળતિયાઓ છે એમને સાચવો છો. એટલે પ્રજાના ટેક્સના પૈસા પરસેવાના ટેક્સના પૈસા જે છે એ તમે હાલ પૂરતા મને એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી તમારું લાંબા ગાળાનું શાસન છે એવું નથી. તમે એવું પણ કહી શક્યા હોત અત્યારે કે ના એ તો કોંગ્રેસનું શાસન હતું ને એટલા માટે પણ કોંગ્રેસનું શાસન તો અહીંયા છેલ્લા 16 વર્ષથી કોર્પોરેશનમાં પણ નથી અને ઉપર 30 વર્ષથી નથી. એટલે તમે એ પણ કહી શક્યા ના હોત. એક મારી છેલ્લી વાત 10 સેકન્ડ હું વાત પૂરી કરીશ. જે સરદાર સરોવર યોજનાની જે વાત કરતા હતા જે વિલંબ કોંગ્રેસનો ગણાવતા હતા એમાં મુખ્ય એનો મુદ્દો હતો એ પર્યાવરણનો હતો. લખમાં એમાં વાત એવી હતી કે પર્યાવરણ ત્યાંના જે વિસ્થાપિતો જે લોકો ત્યાં હતા એ એટલા વૃક્ષો પણ કાપવા પડે એવા હતી પરિસ્થિતિ હતી. નર્મદા યોજના સરદાર સરોવરની ઊંચાઈ લઈ જવી હોય તો અને એના માટે થઈને 20 વર્ષ સુધી રાહ જોવી પડી. આપણે પર્યાવરણવાદીઓનો વિરોધ કરતા હતા પણ આ લોકો ખબર નહીં ભારતીય જનતા પાર્ટીને વૃક્ષો કેમ નડી રહ્યા છે એ નિકંદન કાઢવા અને જે એફપી તમને મળે છે ટાઉન પ્લાનિંગ તમે કરો છો તેનો ઉપયોગ તો તમે એને હરાજી કરીને પ્લોટ તો વેચી મારો છો
તમે ત્યાં નથી વિરમભાઈ, ગાર્ડન બનાવતા, હા. નથી ત્યાં તમે ક્લિનિક બનાવતા, નથી તમે કોઈ પ્રજાલક્ષ શાળા, ત્યાં પ્રાથમિક શાળાઓ જે આપણે સરકારી શાળાઓ જોઈતી હોય એવી શાળાઓ પણ તમે નથી બનાવતા. વિરમભાઈ, હું અને ફરીથી એનું તમારી એક- પાસે એક- આવીશ. એક- એક 5 સેકન્ડમાં અને એનું ઉદાહરણ તમને શ્રેષ્ઠ આપું બેન, કે જે પાછલી જે ચૂંટણી ગઈ, હમણાંથી 2-3 જે ચૂંટણીઓ ગઈ છે, એમાં તમારે મતદાન માટે ક્લબ હાઉસો શોધવા પડે છે સોસાયટીના, તમારી શાળાઓ જતી રહી છે ત્યાંથી. જી એટલે નથી તમે તમે હરાજી કરીને પૈસા જ ઉછેડવાની વાત કરો છો. ટૂંકમાં એટલે અત્યારે બધું જે આમાં થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર પ્રજાના સૌથી મોટો ટેક્સનો મુદ્દો છે. વેડફાટ થઈ રહ્યો છે અને પોતાના ખિસ્સા ભરવાની કામગીરી થઈ રહી છે. ઓકે, હવે ઉર્વિશભાઈ, તમે મને ટૂંકમાં એ જણાવો કે તમે જે બિલ્ડિંગો ઊભી કરી રહ્યા છો એ તમામ બિલ્ડિંગોમાં પાર્કિંગની સમસ્યા જોવા મળી રહી છે મોટા ભાગની બિલ્ડિંગોમાં, અને બ્રિજોમાં અને જે બધા રોડ રસ્તાઓ બની રહ્યા છે એમાં, સાથે જ ટ્રાફિકની સમસ્યા એવી ને એવી ઊભી થઈ રહી છે, અને સાથે બીજા જે અકસ્માતોની જે ઘટના છે એ વણઝાર તો એમને એમ ચાલી જ રહી છે. એટલે ક્યાંક તો કંઈક તો ખૂટે છે એમ. બે પાસા હોય છે, સકારાત્મક અને નકારાત્મક પાસા. અને નકારાત્મક પાસા આપણે સાંભળ્યા, સકારાત્મક પાસા પણ છે કે આપણે જે ગાંધીગ્રામ સ્ટેશનથી તે સૌરાષ્ટ્રની જે રેલવે લાઇન છે એમાં તમે જુઓ તો જીવરાજ, પછી પરિમલ, પછી શારદા મંદિર, પછી ઓરિયન્ટ ક્લબ, આ જે બધા જે કોઈ ફ્લાયઓવર્સ કે અંડરપાસીસ થયા છે એને લીધે ટ્રાફિકનું જે કન્જેશન હતું એમાં ઘણો મોટો ઘટાડો થયો છે. ત્યાંથી જેને રોજ સવારે જવાનું ને આવવાનું હોય છે એને આપણે પૂછીએ તો એને ખબર પડે કે કેટલો સમયનો બચાવ થયો છે, કેટલી એમને સુલભતા વધી છે. ચોક્કસ એ વાત સાચી છે કે એમાં વૃક્ષોનો કેટલાક નાશ થયો છે, એની સામે વૃક્ષોનું વાવેતરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એટલે વિકાસ વ્યવસ્થા છે એ લોકોના લાભ માટે છે, એ પણ લોકો સમજે છે, સાથે એની નકારાત્મકતા પણ સમજે છે. અને જનમાનસની એ જ અપેક્ષા છે કે નકારાત્મકતાઓ ઘટી જાય, લગભગ શૂન્યના સ્તરે આવી જાય, અને એક સ્ટાન્ડર્ડ લેવલે વિશ્વના જે સ્ટાન્ડર્ડ જે શહેરો છે એમાં જે પ્રમાણે વ્યવસ્થાઓ ચાલતી હોય છે, જે પ્રમાણે બાંધકામ, જે પ્રમાણે નિર્માણ એમાં તો થતું હોય હજુ છે, આપણે બહુ બધું કામ કરવાનું બાકી છે. ત્યાં સુધી પહોંચવા માટે આપણે બહુ કામ કરવું પડશે. વિરમભાઈ, તમારી પ્રતિક્રિયા એક જ મિનિટમાં આપજો. એમની જેટલા અંડરબ્રિજો ગણાયા એ ચોમાસાની અંદર બધા જ તળાવ બની ગયેલા હોય છે, સરોવર, લોકો તરતા હોય, બંધ કરી નાખવો પડે, ગેટ મૂકવા પડ્યા છે. જે હમણાં પ્રફુલભાઈ એક અગાઉ વાત કરી કે જે પહેલાની જે એન્જિનિયરિંગ હતું ને, જે લોકોએ જે અંગ્રેજો શાસનની બી વાત કરીએ ને, અથવા તો તમે મીઠાખડી અંડરબ્રિજમાં ક્યારેય તમે પાણી નહીં જોયું હોય, વર્ષો પહેલા બનેલો છે. પ્રફુલભાઈ, હું ક્યાંય ખોટો હોઉં તો મને રોકજો આમાં. અને જ્યારથી એ નવેસરથી કંઈક બનાવવામાં આવ્યું, એ ડ્રેનેજ લાઈન ક્યાંક ચોકઅપ થતી હતી કે ગમે તે થયું, પણ એ પાછળથી જયારે બનાવ, આજની તારીખમાં પણ ત્યાં 1 ઇંચ વરસાદ પડે એટલે તમારે અંડરબ્રિજ મીઠાખડી વાળો બંધ કરી દેવો પડે છે. જૂના શારદા મંદિર વાળો જે બ્રિજ, અંડરબ્રિજ જે હમણાં બનાવવામાં આવ્યો છે એ પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ ભ્રષ્ટાચારના ઉદાહરણો હતા, શ્રેષ્ઠ ઉદાહરણો છે, પણ શા માટે આમાં પગલા નથી? અને શેના માટે નાગરિકોના ટેક્સના પૈસાનો તમે વ્યય કરી રહ્યા છો, તમારા ખિસ્સા ભરવા માટે થઈ? અને હવે પ્રજા શબ્દ ભૂલી જજો. આ દેશના બંધારણે રાજાશાહી હોય ને ત્યાં તમારે પ્રજાની વાત કરવી પડે કે પ્રજા, પણ આ લોકશાહી છે. બંધારણે અમને અધિકારો નાગરિકોને આપ્યા છે, એ નાગરિક તરીકે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ. આ લોકશાહીના ભાગીદાર છે નાગરિકો, જી આ વિરમભાઈ, સત્તાના. બિલકુલ. એટલે એમને પૂછ્યા વગર તમે જે અણધણ નિર્ણયો તમારા ખિસ્સા ભરવા માટે કરી રહ્યા છો, હજુ ચેતી જજો. બાકી આવનારા દિવસો તમને પ્રજા તગેડી મૂકશે, એમાં કોઈ બેમત નથી. ઓકે પ્રફુલભાઈ, હવે તમે મને એ કહો, સમાપનમાં તમે શું કહેશો બંને પક્ષને સાંભળ્યા પછી? ખરેખર શહેરનું જે ડેવલપમેન્ટ કરવાનું હોય તો એમાં 3 મુખ્ય અધિકારી હોય છે. ટાઉન પ્લાનિંગ માટેના ઓફિસર, જેને ટીપીઓ કહે છે, બીજો હોય છે સિટી એન્જિનિયર્સ, અને ત્રીજો હોય છે ટીડીઓ, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર. આ ત્રણેય વચ્ચે સંકલન હોય તો જે તે ડેવલપમેન્ટ, જ્યાં વિકાસ થાય એની ડિઝાઇન સુચારુ રૂપ છે થાય, કે જેને કારણે નાગરિકોને આવન જવનમાં સરળ પડે, શહેરનું સૌંદર્ય વધે, અને જે નવો વિકાસ થાય એ સુવિધાપૂર્ણ થાય. પરંતુ આપણે ત્યાં ઘણી વખત તો નવું જે ડેવલપમેન્ટ થાય છે સુવિધાના બદલે અસુવિધા, અડચણ ઊભી કરતું હોય છે. બીજી વાત એ થઈ કે અત્યારે જે એન્જિનિયરિંગ ખાતું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સૌથી મોટી ખામી એ હોય, એક નાના રાજ્ય જેટલું બજેટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, 1000 કરોડનું,
પરંતુ એમાં કોઈ સારા દ્રષ્ટિવંત એન્જિનિયરો નથી. એન્જિનિયરોની બહુ જ મોટી ખોટ છે. તમે જુઓ કે અત્યારે જે કાંઈ ચાલી રહ્યું છે એ કોના આધારે ચાલી રહ્યું છે? ઉર્વિશભાઈ, કે કોઈ નવું વિકાસ કામ કરવાનું હોય તો એનો કન્સલ્ટન્ટ નિમે, કન્સલ્ટન્ટ ડિઝાઇન નક્કી કરે, કન્સલ્ટન્ટ ટેન્ડરની શરતો નક્કી કરે, એ બધું કન્સલ્ટન્ટ કરે. પછી એ કન્સલ્ટન્ટ જે ડિઝાઇન નક્કી કરે એ પછી ટેન્ડર કોણ પાસ કરે? કે ભાઈ પેલા પ્રી ઓડિટ વાળા કે પ્રી ઓડિટ બહારની કંપની છે એ લોકો એનું આર્થિક પાસું તપાસે. પછી કામ કોન્ટ્રાક્ટરને આપે અને ઇન્સ્પેક્શન કોણ કરે? થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન. તો આમાં એન્જિનિયરનો રોલ ક્યાં રહ્યો એ જ મને ખબર નથી પડતી. તો માત્ર એન્જિનિયરો બિલો બનાવવાના અને એની ટકાવારી બુક કરાવવાની. આ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હું તમને મેં નજરે જોયેલો દાખલો છે. હું સાક્ષી છું એટલે કહું છું તમને. હવે બીજી વાત એ છે કે આપણે પર્યાવરણમાં બે વસ્તુ જાળવવાની છે, જળ અને વાયુ બંને. આપણે જે જળ સ્ત્રોતો છે, આજે આપણે નદી છે સતત ગંદી કરતા રહીએ છીએ. દર અઠવાડિયે કે 15 દિવસે હાઈકોર્ટ છે એ કડક રીતે કહે છે કે ભાઈ આ તમે બંધ કરો, બંધ કરો. અંદર ઇન્ડસ્ટ્રીયલ પાણી જાય છે, ઇન્ડસ્ટ્રીયલ ગરનાળા જાય છે, સાફ કર્યા વગરનું, ટ્રીટ કર્યા વગરનું પાણી એસટીપી વાળા એમનામ છોડી દે છે. કારણ કે જ્યારે એસટીપી હોય ને એને ત્યાં જ્યારે એસિડિક પાણી આવે ને ત્યારે એસટીપી વાળો પાસ કરી દે. કારણ કે એસિડ વાળું પાણી અંદર જવા દે તો એના મશીનો સડી જાય અને એની જે ક્ષમતા છે એ જેટલા વર્ષ ચાલવાને એને કરતાં ઓછી થઈ જાય એટલે એને ખોટ જાય એટલે બારોબાર કરી નાખે. ને બારોબાર છે એ આપણા 115 જેટલા તળાવો છે એ ગંદા થઈ ગયા છે. અહીંયા સૌથી મોટી એન્જિનિયરિંગની ખામી એ છે કે તમારે ત્યાં ધોધમાર વરસાદ પડે છે, વરસાદના પાણીથી શા માટે તળાવો ભરાતા નથી? અને ગટરના ગંદા પાણીથી તળાવો ભરાયેલા હોય છે. તમે વસ્ત્રાપુર લેકનો દાખલો આપો તો વસ્ત્રાપુર લેક કોરું કડાક પડ્યું હોય છે અને પાછળની સોસાયટીમાં 2-2 ફૂટ પાણી ભર્યું હોય છે. તો એ તમે જલનું જે કેચમેન્ટ એરિયા હતો ત્યાં તમે બાંધકામ કરી દીધું તો પછી તમે એ પાણી પાછું તળાવમાં જાય એ માટે પાઇપલાઇન નાખીને વ્યવસ્થા કરવી જોઈએ. એ નથી થતી, જેને કારણે જળ અને વાયુ બંને પ્રદૂષણ છે શહેરની અંદર વધતું જાય છે. બિલકુલ. પ્રફુલભાઈ, ઉર્વિશભાઈ અને વિરમભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જે રીતે શહેરીકરણ વધી રહ્યું છે તે પ્રમાણે બિલ્ડિંગોનું બાંધકામ થવું, ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ઓવરબ્રિજો અને જે રસ્તાઓ છે તેનું નિર્માણ કરવું એ પણ એટલું જ જરૂરી છે અને ખૂબ જ જરૂરી છે. પરંતુ એના જે ઉપર કામગીરી થાય છે તેમાં સાવચેતી રાખવી પણ તો એટલી જ જરૂરી છે અને એના પર જે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરૂરી છે. સરકાર તેના પર નજર કરે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.